હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। તમે કેમ છો? બધા મજામાં? આજે આપણે જુવારના લોટની સુખડી બનાવવાના છીએ, જે ઉનાળામાં ખાવાથી સ્પેશિયલ પેટમાં ઠંડક રહે છે અને ઉનાળામાં ખાવી ખૂબ જ સારી છે। તો આ સુખડીનું પરફેક્ટ માપ સાથે આપણે બનાવીએ છીએ અને અલગ જ રીતે બનાવીએ છીએ। તો આ સુખડી એકદમ સોફ્ટ અને સારી રીતે મસ્ત થાય છે। મોઢામાં મૂકતા હોત જ સરસ મજાની ગળી જાય છે। જેને દાંત ના હોય ને એ પણ ખાઈ શકે એવી સરસ મજાની સુખડી જાય છે। જેના છોકરાઓ હોસ્ટેલમાં રહેતા હોય કે બહાર રહેતા હોય ને તો અઠવાડિયા સુધી આ સુખડી બગડતી નથી। તો ચલો ચાલુ કરીએ। તો એના માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે, એની અંદર આ વાટકીનું માપ પ્રમાણે મેં ઘી લીધું છે। એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે અહીંયા આપણે કે જે વાટકીથી આપણે ઘી લીધું છે ને એ જ વાટકી ભરીને ગોળ અને એ જ વાટકી ભરીને આપણે લોટ લેવાનો છે। આ પરફેક્ટ માપ છે, એટલું ધ્યાન રાખવાનું કે તમે તમારા ઘરમાં જે વાટકી હોય ને એ વાટકીથી જ લેવાનું છે અને જે એક વાટકી લીધી ને એના પ્રમાણે લેવાનો। આ જુવારનો લોટ છે, જુઓ તમે કેટલો મસ્ત છે। તો હવે એની સુખડી ખરેખર ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે અને ઉનાળામાં ખાવી વધારે ફાયદાકારક છે। તો ઘી ગરમ થઈ ગયું છે, આપણે અહીંયા લોટ એડ કરી લીધો છે। જેટલું ઘી લીધું હતું, જેટલી વાટકી એટલી જ વાટકી આપણે એટલા જ પ્રમાણમાં આપણે લોટ લીધો છે અને એને સારી રીતે હલાવ્યો છે। જો સરસ મજાનો મિક્સ થઈ ગયો છે। હવે અહીંયા એક વસ્તુ વધારે ધ્યાન રાખવાની જરૂર છે કે ઘણા શું કરતા હોય કે આમ સુખડીનો લોટ છે સરખો શેકાય ના અને પછી સીધો ગોળ નાખી દેતા હોય છે, જેના કારણે શું છે કે ઘણીવાર કડક સુખડી થઈ જાય છે અથવા તો ચવળ થઈ જાય છે, જે આપણે સારી લાગતી નથી અને ખાવામાં પણ સારી નથી લાગતી। તો આના માટે આપણે છે ને સારી રીતે ધીમા ગેસે મીડિયમ ગેસ રાખવાનો છે અને આ રીતે સરસ મજાની સોફ્ટ થાય એ માટે આપણે એને હલાવતા રહેવાનું। એમાં બબલ્સ આવશે અને એનો રંગ સહેજ એવો ચેન્જ થશે, તો એ પ્રમાણે આપણે હલાવવાની છે ને આ રીતની કન્ડિશન આવે એટલે એમાં આપણે થોડુંક જ 2-3 ચમચી જેટલું આપણે દૂધ નાખીએ છીએ, વધારે દૂધ નથી નાખતા। દૂધ એટલા માટે કે જારના લોટની અંદર આ છે ને એની કણી સારી પડે છે દૂધની, જેથી કરીને આપણે મોહનથાળનો જે કણી પડતી હોય ને એમાં મોહનથાળની કણી પડે છે દૂધની। અને જુઓ તમે, હું તમને નજીકથી બતાવું કે એવી સરસ મજાની કણી પડી ગઈ છે। તો દૂધ બધું આમ માવાનું કામ કરે છે, તે સરસ માવા જેવી સુખડી લાગે છે। તો હવે આ કન્ડિશનમાં વધારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે બધું દૂધ બળી જાય અને કણી જેવો લોટ થઈ જાય એટલે સમજી લેવાનું કે આપણું આ સરસ મજાનું સુખડીનું થિકનેસ સારું એવું તૈયાર થઈ ગયું છે। તો હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને એકવાર સારી રીતે મસ્ત મજાનું હલાવી લઈશું, જેથી કરીને એક બાજુનો કલર ચેન્જ ના થઈ જાય। હવે મેં ગેસ ઉપરથી નીચે ઉતારી લીધું છે અને સારી રીતે હું તમને બતાવું, જુઓ તો એની અંદર સરસ મજાનો લોટ સરસ શેકાઈ ગયો છે ને કણી પડી ગઈ છે। તો હવે થોડી વાર રહેવા દેવાનું અને પછી એની અંદર ગોળ એડ કરવાનો છે। તરત તમે ગોળ એડ કરો ને એટલે ચવળ થઈ જાય અથવા તો એનો ટેસ્ટ સારો ના આવે અથવા તો એનો શેપ બી સારો ના આવે અને સોફ્ટ બનતી નથી। તો આ રીતે આપણે હલાવવાનું છે, બરાબર મિક્સ કરી લઈશું। હવે તો ગોળ એડ કરી દીધો છે, હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું। તો આ રીતે સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે થોડી થોડી કરી અને એક પ્લેટની અંદર આપણે એને કાઢી લઈશું, બધું જ સુખડીનું જે માપ છે એને। તો આ રીતે બધું કાઢી અને ચમચીથી સારી રીતે પ્રેસ કરી લેવાનું। ચમચીથી એટલા માટે કે ગરમ છે અને સારી રીતે ગરમ બધી જગ્યાએ સરસ પ્રેસ થઈ જશે। તરત વાટકીથી કે તવેથાથી કરીએ છીએ ને તો અંદર આમ એનો શેપ સારો નથી આવતો, એટલે તમારે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે ચમચીથી જ એને મસ્ત રીતે આ રીતે કરી દેશો। જો થોડું ઘી ઉપર આવી ગયું છે અને એના લીધે મસ્ત પોચી બને છે અને આ ચમચીથી તમે આ રીતે ફિટ કરો ને એટલે સારી એવી અંદર બબલ્સ કે એવું રહેતું નથી ને મસ્ત સોફ્ટ સુખડી બનીને તૈયાર થઈ જાય। તો હવે આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગરમ હોય ને એટલે આપણે પીસ ક્યારેય નહીં પાડવાના અને થોડી વાર 2-3 મિનિટ ઠંડી થવા દેવાની। થોડી નવશેકી હોય ને એટલે ધ્યાન રાખી અને આપણે પીસ પાડવાના છે। પણ એ પહેલાં મેં ઉપર છે કે થોડી ખસખસ એડ કરી છે, જેના કારણે
આપણે ખસખસના લીધે શું છે કે તમને ભૂખ સારી લાગે. ઉનાળાની અંદર થોડુંક ખાઈ અને ધરાઈ જઈએ છીએ અને કમજોરી આવી જાય છે. તો ખસખસ ખાવાથી ભૂખ જલ્દીથી લાગે છે અને ખસખસથી ગાર્નિશ કર્યું છે આપણે. આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ લાઇક શેર કે સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? પ્લીઝ લાઇક શેર કે સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં મને ગુડ કે નાઇસ લખીને મોકલો તો મને વધારે સારું લાગશે અને મને એમ મોટિવેશન મળશે કે હું સારી બીજી પણ રેસીપી બનાવું. તો આ પહેલાં મેં મવડી જેવી સુખડી પણ સારી એવી બનાવી છે અને બીજી અલગ રીતે પણ સુખડી બનાવી છે. શોર્ટ્સ બી છે અને લોંગ બી છે, તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો. અને જુવારના લોટની આ મસ્ત મજાની સુખડી થઈ ગઈ છે તૈયાર. તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ના ભૂલતા ને કોમેન્ટ કરજો. જો કેટલી મસ્ત સુખડી છે, હું તમને શરૂઆતમાં જ મેં તમને પીસ કરીને બતાવ્યા છે. જો ઠંડી થાય એના પછી સારી રીતે પીસ નીકળી જશે એકદમ હાથથી, હલકા હાથથી, કારણ કે આ વચ્ચેથી એકદમ તૂટી જાય એટલે ધ્યાન રાખીને પકડવાની છે અને એકદમ મોઢામાં મૂકતા હોત ગળી જાય એવી મસ્ત મજાની સુખડી છે. જુઓ તમને બતાવું નજીકથી. અને હા, જુવારની લોટની સુખડી છે ને